જેતપુર પોરબંદર હાઈવે ઉપર એસટી બસે પલટી મારી. જેતપુરના ગુંદાળા ગામ નજીક હાઈવે ઉપરથી એસટી બસ પુલ રેલિંગ તોડી નીચે ખાબકી. ઢાંક જેતપુર રૂટની એસટી બસમાં 17 જેટલા મુસાફરો હતા સવાર. 7 ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ અને 10 ઇજાગ્રસ્તોને જેતપુર અને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે ચક્કર આવતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી. 5 થી 6 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. जी डॉक्टर राज बेरा, मेडिकल ऑफिसर सब डिस्ट्रिक्ट हॉस्पिटल धोराजी। आज रोज अंदाजे 12:15 વાગ્યે 108 દ્વારા 7 દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવેલ છે. દર્દીઓને પૂછતા જણાવેલ છે કે ધોરાજી જેતપુરની વચ્ચે હાઈવે પર ઇક્વેટિક હોટલ પાસે એસટી બસ પલટી મારેલ હોય અને જે અર્થે સારવાર માટે અહીંયા 108 દ્વારા આવેલ છે. અલગ અલગ જે 7 દર્દીઓ છે એમાંથી એક દર્દીને માથાના ભાગે ઈજા હોય અને એક દર્દીને હાથમાં ફ્રેક્ચર હોય. જે આ 2 દર્દીને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ ખાતે રિફર કરેલ છે અને અન્ય દર્દીઓને નાની મોટી મૂંઢ ઈજાઓ જોવા મળેલ છે, જે અહીં સારવાર આપી અને અહીં એડમિટ રાખેલ છે. મારું નામ ચેતન મારડિયા, ધોરાજીથી એસટી દ્વારા જેતપુર જઈ રહ્યો હતો તો અચાનક મુંદાળા બાદ ગાડી ધીમે ધીમે ચાલતા ડ્રાઈવરને એટેક કે કઈ પણ કારણોસર બસ પુલ નીચેથી પલટી મારી જતા 12-15 જણાઓને ઈજા થયેલ છે. મને ખુદને હાથમાં ફ્રેક્ચર થયેલ છે. અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલે ટ્રીટમેન્ટ મળે. કેટલા લોકો હતા? 12 થી 15-20 જણા હતા. એમાં 12 થી 15 જણાઓને ઈજા થયેલ છે નાની મોટી. કેવી રીતે પલટી થતી? પલટી આગળ અચાનક સામે દિવાલમાં ભટકાઈ પુલ ને પુલથી નીચે પલટી મારી.